નમસ્કાર મિત્રો, તો આપણા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે જોવાના છીએ આજના હવામાન સમાચાર, કઈ કઈ જગ્યાએ કઈ કઈ રીતે વરસાદ પડી શકે છે, કઈ કઈ જગ્યાએ કેવો કેવો વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં લાઇક કરજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં બેલ બટન પણ દબાવજો। અને હા મિત્રો, આપણે જે આ વિડીયોમાં દર્શાવી છે તે હવામાન વિભાગની શક્યતાઓ દર્શાવી રહી છે। આપણે પૂરેપૂરી સંભાવના આપતા નથી કે 100% આપણે કહેતા નથી કે આ જગ્યાએ જ વરસાદ પડવાની છે અને એટલા જ જગ્યાએ વરસાદ પડી જશે। આપણે જે હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ દર્શાવવામાં આવી છે તે આપણે દર્શાવવામાં આવી છે। એમાં વરસાદ પડી પણ શકે છે, અમુક જગ્યાએ ન પણ પડી શકે છે। તો મિત્રો એની ખાસ નોંધ લેવી। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને જોઈ લઈએ કે કઈ કઈ જગ્યાએ આપણી શક્યતાઓ વરસાદની રહેલી છે। આજે તારીખ 7 અને આપણે ટાઈમ અત્યારે નાખી દીધો છે અને કઈ કઈ જગ્યાએ આપણે શક્યતાઓ જોવા મળેલી છે તો આપણે જોઈ શકીશું। આ બધો વિસ્તાર છે જેમાં આપણે થોડા થોડા અંતરોમાં વરસાદ આપણને ઝાપટા જેવો અહીંયા જોવા મળી રહ્યો છે। જ્યાં ઉપરના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યાં બ્લુવાળો એરિયો છે તેમાં આપણે વરસાદ જોવા અત્યારે મળી રહ્યો છે, પણ સાવ સામાન્ય વરસાદનું છે, એટલે ખાસ કોઈ વરસાદ પડવાની સંભાવના અત્યારે રહેલ નથી। પણ ખાસ જો મિત્રો આ બાજુ વરસાદ પડવાની સંભાવના ખાસ રહેલી છે તો આ બાજુ જોઈ શકો છો, ત્યાં આપણને ખાસ વરસાદનું ચિહ્ન બતાવવામાં આવે છે, જેમાં ભોપાલ આવી જાય છે, સાગર આવી જાય છે, પછી આ બધા એરિયામાં જુઓ મિત્રો, અહીંયા ગુના આવી જાય છે। આ બધા એરિયામાં વધારે વરસાદ પડી શકે છે, વધારે વરસાદ પડી શકવાની સંભાવના હોય એટલે આવી રીતના માર્ક્સ દેખાડવામાં આવે છે, અને ઓછો વરસાદ પડવાની સંભાવના હોય એટલે આવા દૂધિયા કલરનું માર્ક્સ દેખાડવામાં અહીંયા આવે છે। તો આપણે દૂધિયા કલરના જે માર્ક્સ છે એટલે કે સાવ સામાન્ય વરસાદનો આપણે જોઈ શકીએ છીએ, જેમાં વરસાદ પડી પણ શકે છે અને ન પણ પડી શકે તેવી સંભાવનાઓ અત્યારે અહીંયા રહેલી છે। તેમાં સુરત આવી જાય છે, તે ઉપરથી અહીંયા સુરત આવી જાય છે, પછી અહીંયા વ્યારા આવી જાય છે, નવાપુર, રાજપીપળા જેવા મિત્રો બધી શક્યતાઓ રહેલી છે। જ્યારે આપણે ઉપર જોઈએ તો પણ તેમાં પણ શક્યતાઓ રહેલી છે। તો આ બધામાં છે આ બોડેગીલી, રાજપીપળા, અમોદ, પછી અહીંયા આવી જાય છે ધાલકા, પછી અહીંયા અલીરાજપૂત, ગોધરા જેવા બધા ઝાપટા જેવી પડવાની શક્યતા રહેલી છે। જ્યારે અત્યારે હવામાનમાં હળવાશ જોવા મળી રહી છે, ત્યારે ઝાપટા જેવો વરસાદ પડી શકે છે। ગોધરા, નડિયાદ, ધોલકા, અહેમદાબાદ, વિરમગામ, પછી અહીંયા સુરેન્દ્રનગરમાં સાવ ઓછી અસર જોવા મળે છે, ચોટીલામાં થોડી અસર છે, કુડા છે અહીંયા। તો આવી રીતના બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના થોડી થોડી અહીંયા રહેલી છે। ઉપર મહેસાણામાં પણ અહીંયા બધી શક્યતાઓ રહેલી છે, મહેસાણા છે, રાધનપુર છે, પાલનપુર છે, હિંમતનગર છે, એમાં થોડા થોડી ઝાપટા પડવાની શક્યતા છે, જેમાં વાતાવરણમાં બદલાવના કારણે થઈ શકે છે અને વરસાદ આવી પણ શકે છે, અને અમુક વિસ્તારોમાં વરસાદ બંધ પણ રહી શકે છે। જ્યારે આ વિસ્તારોમાં આપણે ભાવનગર સાઈડ તો અત્યારે કોઈ વરસાદ જોવા આપણને મળી રહ્યો નથી, જ્યારે જૂનાગઢ છે, પોરબંદર છે, ભાનવડ છે, ગોંડલ છે, જસદણ છે, જેમાં થોડી થોડી માત્રાઓ અત્યારે અહીંયા દેખાડવામાં આવેલી છે। જ્યારે આ ઉપરાંત અહીંયા જોઈ શકો છો દ્વારકા, સાયલા, પછી અહીંયા આવી જાય છે જામનગર, રાજકોટમાં ઓછી અસર છે અને ચોટીલામાં સાવ ઓછી અસર જોવા અહીંયા મળી રહી છે। ઉપર જોઈએ તો આપણે અહીંયા આપણે કચ્છ સાઈડના એરિયામાં તો સુરેન્દ્રનગરમાં કોઈ અસર જાજી જોવા નથી મળતી, મોરબીમાં સાવ થોડી માત્રામાં છે, કુડામાં પણ થોડી માત્રામાં છે, વિરમગામમાં પણ થોડી, ગાંધીધામમાં પણ ઓછી માત્રા છે, નાયલામાં થોડી વધારે માત્રા છે, બાકીની માંડવીમાં કોઈ અસર નથી, બિલડી ભાલડીમાં કોઈ અસર જોવા મળતી નથી। આપણે આ પણ વિસ્તારમાં કોઈ અસર જોવા મળતી નથી, ખાવડા છે, રાજપરા છે। ઉપર અહીંયા આપણે અહેમદાબાદ સાઈડના એરિયામાં જોઈએ તો એમાં થોડા વિસ્તારોમાં આપણને અસર જોવા અહીંયા મળી રહી છે, જેમાં આ મહેમદાવાદ છે, ધોલકા છે, પછી આ છે કાપાડવંજ છે, ગાંધીનગરમાં થોડીક અસર છે, વિરમગામમાં છે, અહેમદાબાદ પ્રોપરમાં અસર છે, પછી અહીંયા ડાકોરમાં થોડીક અસર જોવા મળી રહી છે, આનંદમાં છે, બોરસાદ, તારાપુર। તો હવે આપણે જોઈ લઈએ કે હવામાનવાળાનું આ વિશે શું કહેવું છે અને કેવી કેવી માહિતી અહીંયા આપવામાં આવેલી છે આપણને। તો વરસાદને 2 દિવસ લેશે વિરામ, ત્રીજા દિવસથી ફરી આવશે મૂળમાં, હવામાન વિભાગની 5 દિવસની આગાહી અત્યારે કરવામાં આવી છે। તો આપણે સંપૂર્ણ આગાહી જોઈ લઈએ। તો ગુજરાતમાં હાલ વરસાદ વિરામ લેતું હોય તેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે। હાલ ગુજરાતમાં સિઝનનો કુલ સરેરાશ 67% વધારે વરસાદ નોંધાયો છે, ત્યારે આજે સવારથી જ રાજ્યમાં ઘણો ઓછો વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। ત્યારે ગુજરાતમાં આગામી 5 દિવસ કેવો માહોલ રહેશે
તે અંગેની આગાહી હવામાન વિભાગે કરી છે તે જોઈએ. હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ માટે જે માછીમારને પણ આદેશ આપ્યો છે. આજથી સેટેલાઇટ તસવીર છે મિત્રો એની, જે આ સેટેલાઇટ આપણે અહીંયા વ્યૂ દેખાડી રહ્યા છે. અમદાવાદ વિભાગના મોસમ વિભાગ રામચર્ય યાદવે ગુજરાતમાં વરસાદ અંગે 5 દિવસની આગાહી આપી છે. તો એમાં આપણે જોઈએ કે દિવસ સામાન્ય મધ્ય વરસાદનું પુનઃ અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આવનારા 2 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજની ચેતવણી છે. માછીમારોને આગામી 5 દિવસ માટે ચેતવણી આપવામાં આવી છે. તો મિત્રો દરિયાકાંઠાના જે માછીમારો છે, એટલે કે આપણા ગુજરાતનો દરિયો કાંઠો અહીંથી શરૂ થાય છે એટલો આ બધો દરિયો કાંઠાના વિસ્તારો છે, તો આટલા એરિયામાં આ બધે આપણે આપણે યલો કરી નાખીએ છીએ, એટલે કે આ બધા વિસ્તાર છે મિત્રો, તેમાં અત્યારે માછીમારોને માછલી ખેડવાની ના પાડેલી છે, જેમાં બધા દરિયાકાંઠાનો મોટો સમાવેશ થાય છે, કેમ કે સાયક્લોનની સિસ્ટમ સક્રિય ગમે ત્યારે થઈ શકે છે એવું અહીંયા હવામાન વિભાગનું કહેવું છે. આગળ રામચરણ યાદવે એમ પણ જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં જે ઓફશોર સ્ટ્રક્ચર જે થોડી એક્ટિવ થઈ જશે, જેના કારણે ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. એટલે આજને કાલમાં આપણે વરસાદની જે છે 2 દિવસ રાહત રહેવાની અહીંયા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો મોસમ વૈજ્ઞાનિકે એમ પણ જણાવ્યું છે કે ત્રીજા દિવસે એટલે કે આપણે મિત્રો જોઈએ કે ત્રીજો દિવસ એટલે કે ત્યારે થાય છે 9મી ઓગસ્ટ જોવા મળવાની છે, જેમાં વરસાદની આગાહી સાથે એલર્ટ આપવામાં આવેલું છે. જ્યારે કાલનો દિવસ એટલે કે 8મી ઓગસ્ટમાં દિવસે ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. રામચંદ્ર યાદવે જણાવ્યું છે કે 9મી ઓગસ્ટમાં પણ બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, ગંગા અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. તો આવી રીતના બધી શક્યતાઓ અહીંયા દર્શાવવામાં આવે છે. આ સાથે તેણે જણાવ્યું છે કે અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ સામાન્યથી મધ્ય વરસાદની આગાહી છે, જે આપણે પહેલાં જ આવતા વિડીયોમાં કહી દીધું છે કે આ બધા એરિયામાં આપણે ઝાપટા જેવા અમુક જગ્યાએ જોવા મળી રહ્યા છે, જે આપણને દેખાઈ રહ્યું હતું તે આપણે અહીંયા જણાવી દીધું છે. બીજું હવે આપણે જોઈ લઈએ કે સાયક્લોનની શું અસર છે, અને તેને આપણે જોઈ લઈએ કે અસર તો અહીંયા જોવા મળી રહી નથી, તો આપણે અહીંયા જોઈ લઈએ કે કઈ જગ્યાએ શું પડી છે. બાકી અત્યારે આ ઠંડીનો છે એમાં તો કાંઈ આપણે જોવા મળી રહ્યું નથી. તો આપણે જોઈ લઈએ કે સાયક્લોનની કોઈ આપણને અસર જોવા મળી રહી નથી. એકે બાજુથી આપણે અહીંથી મિત્રો શક્યતા છે સર્જાવાની, પણ એવું કાંઈ જ્યારે જોવા મળી રહ્યું નથી. આ બાજુ આપણું ગુજરાત છે એટલે એટલામાં તો કાંઈ આપણને જોવા અત્યારે મળી રહ્યું નથી. અગર તો આપણે આ બાજુથી વધારે આક્રમણ થતું હોય તો આપણે ગુજરાતને નુકસાન જોવા મળે છે, પણ એવું તો કાંઈ અત્યારે જોવા મળી રહ્યું નથી. બાકી એકેય સાઈડથી અત્યારે મિત્રો જોવા મળી રહ્યું નથી. એટલે કે વાવાઝોડાનો ખતરો તો સાવ ગુજરાત તરફ ઓછો છે. તો આવી રીતના મિત્રો આપણે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી કવર કરી લીધી છે. બધી જગ્યાએ સામાન્યથી મધ્ય વરસાદની અને વાદળછાયું વાતાવરણ રહેવાની ખાલી થોડી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ભારે વરસાદની કોઈ પણ જગ્યાએ આગાહી આપવામાં આવી નથી, અને અમુક એરિયામાં વરસાદ થવાની પણ શક્યતાઓ જણાવવામાં નથી આવી. તો આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો હજી આપણે વિડીયોને લાઇક ન કરીએ તો લાઇક કરી દો. બાજુમાં બેલ સબસ્ક્રાઇબ છે બટન છે એને દબાવી દો, અને સાથે બેલ બટન પણ દબાવી દો. ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.